હર હર મહાદેવ. જય શ્રી કેદારનાથ. કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો હેલિકોપ્ટર હમણાં હાદસો થયો હતો. 24 મેની ઘટના છે. 24 મે કેદારનાથ યાત્રામાં હેલિકોપ્ટર ઉપર હેલીપેડ પરથી ઉતરી ગયું સાઈડમાં, અને ઘટના થતાં બચી ગઈ ને યાત્રીઓને બચાવી લેવામાં આવ્યા. અને કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો તમે શાંતિપૂર્વક યાત્રા કરો. અને કેદારનાથ યાત્રા ઉપર 35થી 40 યાત્રીઓના મોત થઈ ચૂક્યા છે. અને કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો ધ્યાન રાખો ને. આપણી લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઇક કરો, વધુમાં વધુ લોકોને જોઈન્ટ કરો. કેદારનાથ યાત્રાની 24 મેની ઘટના છે. હેલિકોપ્ટર હેલીપેડથી સાઈડમાં ઉતરી ગયું અને થોડું હેલિકોપ્ટર પછડાયું, પણ હેલિકોપ્ટરમાં બેઠેલા યાત્રીઓને થોડું ઘણું વાગ્યું નહીં, બચી ગયા. કારણ કે જો એ હાદસો થતાં ટળી ગયો, જે ઘટના થવાની હતી થતાં ટળી ગઈ કેદારનાથ યાત્રામાં. હર હર મહાદેવ. જય શ્રી કેદારનાથ. હર હર મહાદેવ. જય શ્રી કેદારનાથ. કેદારનાથ યાત્રા ઉપર હેલિકોપ્ટર હાદસો થતાં બચી ગયો હતો, જે 24 મેના રોજ 24 મેના બપોરે 1 વાગ્યાનો ટાઈમ બતાડે છે. 1 વાગે જે હેલિકોપ્ટર ઉતરવાનું હતું, એ હેલિકોપ્ટર ઉતરતા નીચે સાઈડમાં ઉતરી ગયું હેલિકોપ્ટર, અને એમાં માણસો બચી ગયા. હેલિકોપ્ટરે ફરતા એ થોડું સાઈડમાં ઉતરી ગયું. જગ્યાએ ઉતરવાનું તેની જગ્યાએ થોડું પછડાયું, પણ હેલિકોપ્ટરને